નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં એકાઉન્ટ વિષય કે જેમાં પ્રકરણ નંબર 1, 2 અને 3 કમ્પ્લીટ કર્યા પછી આજથી આપણે શરૂ કરીશું પ્રકરણ નંબર 4 આમનું. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઓગસ્ટ મહિનાની એકમ કસોટીમાં આ વખતે નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટના વિષયની પણ એકમ કસોટી છે, જેમાં પ્રકરણ નંબર 1, 2, 4 અને 5 છે. એટલે કે જીએસટી વાળું પ્રકરણ નંબર 3 એકમ કસોટીના અભ્યાસક્રમમાં હાલ પૂરતું લેવાયેલું નથી અને આ પ્રકરણ આમનો તમારા અભ્યાસક્રમમાં જ છે. એટલે ખૂબ જ ધ્યાનથી આ બધા જ વિડિયોને સમજજો. જે પણ ઉદાહરણ કે સ્વાધ્યાયના દાખલા કરાવવામાં આવે એ ખાસ કરજો, કારણ કે આના આધારે જ તમને એકમ કસોટીમાં આમનોધનો પ્રશ્ન પૂછેલો હશે. એકમ કસોટીમાં આ પ્રકરણ હોવાને કારણે આપણે હાલ પૂરતા આંકડાશાસ્ત્ર વિષયના વિડિયો તમને મોકલવામાં નહીં આવે. એના બદલે રોજ બંને વિડિયો અકાઉન્ટ વિષયના જ મોકલવામાં આવશે, કારણ કે આ પ્રકરણ મોટું પણ છે અને સાથે ઇમ્પોર્ટન્ટ પણ છે. એટલે આને ખૂબ ઝડપથી ભણી શકાય એમ પણ નથી. એટલે આપણે આને શાંતિથી સમજવા માટે રોજ એકના બદલે બે વિડિયો એક જ વિષયના ભણીશું. એટલે થોડીક મહેનત આ મહિના પૂરતી તમારે પણ કરવાની રહેશે. આ પ્રકરણ પૂર્ણ થાય પછી પ્રકરણ નંબર 5 ખૂબ જ નાનું છે, એટલે એની કોઈ ચિંતા વધારે કરવાની જરૂર નથી, પરંતુ આ પ્રકરણમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો શરૂ કરીએ છીએ પ્રકરણ 4 આમનો. હવે આ આમનો છે શું ખરેખર? તો કે આખા એકાઉન્ટનો બેઝ, પાયો, આધાર જો કોઈ કહેવાય તો આ ચેપ્ટર છે આમનો. અને એટલે જ મેં કહ્યું કે આ પ્રકરણને આપણે ઉતાવળથી સહેજ પણ ભણવાની જરૂર નથી. હા, કદાચ અત્યારે મહેનત ભલે વધારે કરવી પડશે આપણે, તમારે પણ અને મારે, પરંતુ આપણે આ પ્રકરણને ખૂબ જ સિસ્ટેમેટિક શાંતિથી ભણીશું. શરૂઆત કરીએ પ્રકરણની. તો આમનો ખરેખર શેના આધારે? તો કે કોઈ પણ ધંધાકીય એકમમાં જે પણ કોઈ વ્યવહારો થાય એ વ્યવહારોને નોંધવું એને કહેવાય આમનો. પરંતુ ધંધાકીય એકમમાં જેમ વ્યવહાર થાય એમ તરત જ એની નોંધ આપણે પાકી બુકમાં કરતા નથી હોતા, આમનોધના ચોપડામાં નથી કરતા હોતા. ધંધાકીય વેપારી શું કરે છે? તો ધંધાકીય વેપારી જ્યારે પણ ધંધામાં કોઈ વ્યવહાર થાય તો એ તરત જ યાદ રાખવા માટે, ભૂલી ન જાય એના માટે એક અલગ નોટની અંદર, એક અલગ કાગળની અંદર, એક અલગ કાચી નોંધમાં એની નોંધ કરી દે છે. એટલે કોઈ પણ વ્યવહારને સરળતાથી યાદ રાખવા માટે વેપારી એને તરત જ કાચી નોંધમાં તૈયાર કરી લખી દે છે, જેને રફ બુક કહેવાય. એમાં ચેકચાક થાય કે થોડા અક્ષરો ખરાબ હોય તો ચાલી જાય એ પ્રકારની એક કાચી નોંધ તૈયાર કરે છે. ખાસ યાદ રાખજો, આ કાચી નોંધને ટાંચણ અથવા ટિપ્પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાચી નોંધને ટાંચણ અથવા ટિપ્પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ કાચી નોંધ તૈયાર થયા બાદ એના પરથી વેપારી જ્યારે પોતાને સમયની અનુકૂળતા હોય અથવા તો રોજ રાત્રે એવું કહી શકાય કે એ પોતે આના આધારે, કાચી નોંધના આધારે એક વ્યવસ્થિત નોંધ તૈયાર કરે છે, જેને આપણે નામા તરીકે ઓળખીએ છીએ, એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ, હિસાબો તરીકે ઓળખીએ છીએ. એટલે આ કાચી નોંધના આધારે અથવા ઘણી વખત ઘણા વેપારી કાચી નોંધ નથી રાખતા તો સીધે સીધા વાઉચરના આધારે નામું એટલે કે હિસાબો લખાતા હોય છે. આમ હિસાબી વ્યવહાર નામાના પ્રથમ ચોપડે, પહેલા ચોપડે નોંધવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું આમ નોંધ. શું કહેવાય આમ? ફરી ધ્યાન રાખજો. પહેલા કાચી નોંધ હોય, કોઈ પણ વ્યવહાર થયો યાદ રાખવા માટે કાચી નોંધ લખી નાખીએ. એ કાચી નોંધને ટાંચણ ટિપ્પણ કહેવાય.
હવે આ કાચી નોંધના આધારે વ્યવસ્થિત હિસાબો લખે જેને નામું કહેવાય, એકાઉન્ટ. એનો અર્થ કે કોઈ પણ હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે પહેલી વખત નોંધ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવાય? આમનોંધ. ફરી આ વાક્ય, હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયાને આમનોંધ કહેવામાં આવે છે. અને પ્રથમ ચોપડે લખો છો, પહેલી વાર લખો છો, પાયો છે, આધાર છે, મૂળ છે, એના આધારે હોય બધું કામ. તો એટલા માટે આ આમનોંધને પ્રથમ ચોપડો કહેવાય, પાયાનો ચોપડો કહેવાય અથવા મૂળભૂત ચોપડો પણ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, વિકલ્પમાં અથવા સવાલ જવાબમાં આવે છે. બરાબર? કે નામા પદ્ધતિનો પ્રથમ ચોપડો કયો, પાયાનો ચોપડો કયો, મૂળભૂત ચોપડો કયો, તો એ આવશે. અથવા આમનોંધ એ નામા પદ્ધતિનો કેવો ચોપડો છે, તો પ્રથમ ચોપડો, પાયાનો ચોપડો અને મૂળભૂત ચોપડો કહી શકાય. હવે આ આમનોંધ શબ્દ એક ફ્રેન્ચ શબ્દ જર, J O U R, જર પરથી લેવામાં આવ્યો છે. અને એ જર જે ફ્રેન્ચ ભાષામાં છે એનો અર્થ થાય છે દિવસ. એક દિવસની વાત છે. એટલે દૈનિક, દિવસ એટલે દૈનિક વ્યવહારોની નોંધ એવો અર્થ જરનો કરી શકાય. અને એ જર શબ્દને થોડોક મોટો કરીને આપણે અંગ્રેજીમાં આ આમનોંધને કહીએ છીએ જર્નલ. J O U R, એ તો ખરું જ, N A L, જર્નલ. એટલે આમનોંધને અંગ્રેજી ભાષામાં જર્નલ કહેવામાં આવે છે, જેમાં જરનો અર્થ ફ્રેન્ચ ભાષામાં દિવસ થાય. અને એનો બીજો એક અર્થઘટન થઈ શકે કે જર એટલે શું, તો કે દૈનિક વ્યવહારોની નોંધ. તો આ આમનોંધ પણ એવું છે જો કે આમનોંધમાં શું હોય, તો કે જે પણ વ્યવહાર થાય એની નોંધ કરે છે. અને વ્યવહારો કેવા, તો કે દૈનિક, રોજે રોજના. મેં પહેલા જ કહ્યું તમને કે દિવસના દરમિયાન જે પણ કઈ વ્યવહારો થાય એના આધારે એક કાચી નોંધ તૈયાર કરીને સાંજ પડે, રાત પડે, દુકાન બંધ કરો એટલે પાકી બુકમાં લખવા બેસી જાય. દૈનિક, રોજે રોજના. તો દૈનિક વ્યવહારોની નોંધ એવો અર્થ થાય. આ જર્નલને લેટિન ભાષામાં નોંધ અથવા ડાયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આમનોંધ શબ્દ જે છે એનો ગુજરાતી અર્થ જુઓ કે પછી ફ્રેન્ચ કે લેટિન ભાષાનો અર્થ જુઓ, બધાનો અર્થઘટન અંગ્રેજીના આધારે કરો તો એક સમાન જ થાય. દૈનિક વ્યવહારોની નોંધ અથવા ડાયરી, કે જેની અંદર આપણે રોજે રોજના વ્યવહારો નોંધીએ છીએ. બરાબર? તો આ થયું આમનોંધની પ્રસ્તાવના અથવા પ્રાસ્તાવિક બાબતો. હવે આ આમનોંધના અમુક લક્ષણો પણ છે, એને લખવા માટેનું ફોર્મેટ એટલે કે એની ચોક્કસ પદ્ધતિ પણ છે. એ હવે આપણે પછીથી શીખીએ. પણ એની પહેલા અમુક નમૂનારૂપ આમનોંધ સમજી લઈએ. આ નમૂનારૂપ આમનોંધ એટલે શું? શોર્ટમાં કહું તો સમગ્ર પ્રકરણમાં આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એને હવે અત્યારે આપણે એક પ્રોમો સ્વરૂપે, એક ટ્રેલર સ્વરૂપે જોવા જઈ રહ્યા છીએ. એટલે કે આ ટ્રેલરમાં, આ પ્રોમોમાં આ નમૂનારૂપ આમનોંધો સમજીશું, એમાં સમગ્ર પ્રકરણનો નિચોડ આવી જશે. તમને આના પરથી ખ્યાલ આવશે કે સમગ્ર પ્રકરણમાં છે શું કરવાનું છે, એ આના આધારે આપણને ખ્યાલ આવશે. એટલે સમગ્ર પ્રકરણ એક સાથે અત્યારે સમજી રહ્યા છે એટલે થોડીક કન્ફ્યુઝન કદાચ થઈ શકે છે. ડાયરેક્ટ આપણો અત્યારે કોઈ કોન્ટેક્ટ છે, તમે ઓફલાઈન ભણી રહ્યા છો, જો ક્લાસરૂમમાં હાજર હો તો આ પ્રકરણ તમારા દ્વારા જ એવું કહેવાય કે ભણાવવામાં મને આવે. સવાલ જવાબ પ્રશ્નોત્તરી થાય એટલે સીધે સીધું આ પ્રકરણ આવડી જાય. પણ અત્યારે આપણે શક્ય નથી આપણા માટે. એટલે થોડું ધીમે ધીમે તમને આમાં ખ્યાલ આવતો જશે કે કરવાનું છે શું. પણ ખાસ ધ્યાન રાખજો, આપણે જે સમજી રહ્યા છે એના પર ફોકસ કરશો, તમને સમગ્ર પ્રકરણ સારી રીતે આવડી જશે. બરાબર છે? તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે ધંધો શું કરીએ? હા, એકાઉન્ટ છે, નામ છે, હિસાબો લખવા છે. તો હિસાબો લખવા માટે સૌથી પહેલા તો શું હોવું જોઈએ? ધંધો.
ધંધો હશે તો જ તમે હિસાબો લખવાના છો. એટલે સૌથી પહેલો વ્યવહાર એવો લઈએ કે જેમાં ધંધો શરૂ કર્યો એવો શબ્દ આપેલો હોય. ખાસ ધ્યાન રાખજો, આ આપણા માટે કીવર્ડ્સ છે. આ શબ્દોના આધારે આપણે આમનોધોને ધ્યાનમાં રાખીશું. ધંધો શરૂ કર્યો એવું આવે એટલે આપણે વિચારવાનું કે ધંધો શરૂ કોણ કરે? બોલો જો, ધંધો શરૂ કોણ કરે? માલિક. ઓકે, હવે માલિક ધંધો શરૂ કરે, ધંધાદારી વેપારી એટલે શું કરે? હા, શું કરે વિચારો? બધું લાવે કે નહીં? શું લાવે? તો કે માલ લાવે, દુકાન ભાડે રાખે, કાં તો પોતાની ખરીદે, મિલકતો લાવે, કોમ્પ્યુટર લાવે, ટેબલ લાવે, ફર્નિચર લાવે. હા, બધું લાવે ને. કોણ લાવે? માલ. તો હવે આના આધારે આપણે એની આમનોંધ બનાવવાની છે. અને આમનોંધ એટલે બીજું કંઈ નહીં પરંતુ આના અગાઉના પ્રકરણમાં આપણે કયું ખાતું ઉધાર અને કયું ખાતું જમા કરશો એ જે ભણી ગયા છે એના આધારે એને સમજવાનું છે. ચલો વિચાર કરીએ કે ધંધો શરૂ કરી અને રોકડ આવે, ફર્નિચર આવે, માલ આવે. આ બધા માલ મિલકતના ખાતા. હવે માલ મિલકતના ખાતાના નિયમ પ્રમાણે વિચારીએ તો આવે તો હા ઉધાર. તો ધંધો શરૂ કર્યો આવે શબ્દ એટલે આપણે રોકડ લાવતા હોઈએ તો રોકડ ખાતે ઉધાર એવું લખવાનું. પછી માલ સ્ટોક લાવ્યા હોઈએ તો માલ સ્ટોક ખાતે ઉધાર. જે આવે ધંધામાં બધું ઉધાર. ધંધો શરૂ કરવા માટે જે બાબતો ધંધામાં આવે એ બધી ઉધાર. હજુ કદાચ મિલકત આવે તો મિલકત ખાતે ઉધાર. હવે આ બધું લાવે કોણ? રોકડ લાવે, માલ લાવે, મિલકત આવે. આ બધું લાવે કોણ? વેપારી, માલિક. અને માલિક એટલે વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. તો માલિક તો આપનાર છે એટલે આપનાર ખાતે જમા કરવાનું. હવે એ પણ ભણી ગયા છે કે માલિકના બે ખાતા. માલિક ખાતા આપણે નથી લખતા, માલિકને બે ખાતામાં ઓળખીએ છીએ. એક જો માલિક કશું આપે તો મૂડી ખાતું, યાદ છે ને? હા. અને માલિક ધંધામાંથી કશું લઈ જાય તો હા ઉપાડ. તો અત્યારે તો માલિક બધું આપે છે એટલે માલિક આપનાર હોય તો આપનાર તરીકે જમા કરવાનું. પણ શું કરવાનું? હા મૂડી ખાતે. હવે જ્યારે જમા લખીએ છે તો એને આ લાઈનથી થોડુંક અંદર લખીશું, સાથે એની આગળ સતત તે મૂકીશું. તે શબ્દ આવે એનો અર્થ એ જમા તરીકે લખવામાં આવે છે. ઉધારમાં છેલ્લે થોડી જગ્યા છોડીને એન્ડમાં ઉ લખીશું. જમામાં આવો જ લખવામાં આવતો નથી. થોડુંક ફોર્મેટ આવશે ત્યારે ફરી એકવાર સમજાવીશ. અત્યારે થોડુંક રફલી સમજીએ છીએ. તો તે મૂડી ખાતે કઈ રકમ લેવાની? તો કે કુલ રકમ લઈ લેવાની. કુલ એટલે કે સરવાળો. રોકડ લાયા 50,000, માલ સ્ટોક લાયા 30,000 અને મિલકત લાયા 20,000. તો 50,000, 30,000 અને 20,000 ત્રણેયનો જે સરવાળો થાય કેટલો થાય? 1 લાખ. તો 1 લાખ મૂડી ખાતે લખવાના. તે કુલ મૂડી ખાતે. બરાબર. હવે ઘણી વખત એવું બને કે ધંધાનો માલિક પોતે રૂપિયા ન લાવે પણ બેંકમાંથી લોન લઈને આવે. એટલે કે પોતાની પાસે તો થોડા 10-20,000 છે પણ આ 10-20,000 થી થાય એમ નથી. તો બેંકમાંથી શું કરે? લોન લઈ આવે. ચલો હવે બેંકમાંથી લોન લીધી હોય તો શું થાય? તો કે રોકડ તો આવે જ. આવે કે નહીં? યસ. અને લોન કોણે આપી? આપનાર બેંક. એટલે આપનાર તરીકે બેંક ખાતું શું કરવાનું? જમા. પણ બેંકે શું આપ્યું? લોન. તો આપણે આવ્યું યાદ છે? પત્નીની લોન લીધી હતી, હે ને? હા. તો તે કદાચ ઘણી વખત એવું પણ બને કે બેંક લોન હોય તો તે બેંક લોન ખાતે. તો એ પણ જમા થાય કારણ કે જે વખતે બેંક કોણ બને? આપનાર બને. પણ બેંક આપે શું? લોન તરીકે રૂપિયા, રોકડા. તો એ રોકડા આપણે રોકડમાં શું કરી દેવાનું? ઉમેરી દેવાનું. એટલે કે આપણા પોતાના 10,000 જે ઘરેથી લાવ્યા અને આવતા બેંકમાંથી બીજા 40,000 લઈ લીધા.
એટલે 10,000 આપણા 40,000 બેંકના ટોટલ 50,000. તો તે વખતે રોકડ ખાતે 50,000 જે આવશે એ આવી રીતે આવે કે આપણા 10 બેંકના 40 ટોટલ 50. તો યાદ રાખવાનું નોંધ તરીકે કે જો લોન લીધેલી હોય તો તેની રકમ રોકડમાં ઉમેરવી એટલે પ્લસ કરવાનું. બરાબર? જ્યારે જ્યારે લોન લઈએ તો લોનની રકમ જમા તો કરવાની છે બેંક લોન તરીકે, પણ ઉધાર તરીકે રોકડ જ થાય છે. તો બે વાર રોકડ ખાતે ઉધાર નહીં રાખવાનું કે આપણા રોકડ ખાતે 10 બીજા રોકડ ખાતે 40 આવું નહીં કરવાનું. રોકડ જ છે બંને એટલે બંનેને સાથે લખી પ્લસ કરીને લખી દેવાનું. બરાબર? હવે દેવાદાર અને લેણદાર હોય, ઘણી વખત દેવાદાર અને લેણદાર હોય તો એ પણ સમજી લઈએ. દેવાદાર ઉધાર કરવાના, દેવાદાર ઓબ્લિક જેને કહેવાય લેણા ખાતે ઉધાર, અને તે લેણદાર એટલે કે દેવા ખાતે. બરાબર છે? તો ધંધો શરૂ કર્યાની મોટામાં મોટી આમનો, લાંબામાં લાંબી આમનો આવી આવી છે. બરાબર? કે રોકડ ખાતે ઉધાર, જે આવે તે ઉધાર, સમજી લેજો. જે આવે તે ઉધાર, રોકડ ઉધાર, માસ્ટર ઉધાર, ફર્નિચર ઉધાર, પછી દેવાદાર એટલે કે લેણા ઉધાર, તે લેણદાર એટલે કે દેવા જમા, તે બેંક લોન જમા અને તે મૂડી ખાતે જમા. હવે જો આ બધું કશું ન હોય તો આનો સરવાળો જે થાય તે જ તમારે મૂડી ખાતે લખી દેવાય. પરંતુ જ્યારે લેણદાર અને બેંક લોન પણ હોય તો પૂરેપૂરો સરવાળો મૂડી ખાતે લખાય નહીં. તે વખતે તમારે તફાવત લેવો પડે. શું લેવું પડે? તફાવત. એટલે કે માની લો કે આ બધી રકમોનો સરવાળો થાય છે 1 લાખ. એ 1 લાખની સામે લેણદાર અને બેંક લોનનો સરવાળો થાય છે 30,000. તો 1 લાખ ઉધાર છે એમાંથી ઓલરેડી 30,000 તો જમા થઈ ગયા. તો હવે મૂડી ખાતે જમા કેટલા લખવા પડે? તો કે તફાવત, બાકીની રકમ. 1 લાખમાંથી 30,000 આવી ગયા તો કેટલા રહ્યા? 70,000. તો એ તમારે 70,000 લખવા પડે. એટલે મૂડી ખાતે કઈ રકમ આવે? તો કે જે જમા બીજું કઈ ન હોય તો કુલ રકમ આવે છે. અને જો જમામાં કંઈક હશે તો તમારે તફાવતની રકમ લખવી પડે. તો આ આપણો થઈ ધંધો શરૂ કરવાનો. ચલો ધંધો શરૂ કરે એટલે તરત જ એવું બને કે બેંકમાં ખાતું ખોલાવવું પડે, એકાઉન્ટ. થાય છે ને? સ્કૂલમાં એડમિશન લો એટલે દરેક સ્કૂલમાં થઈ ગયું ને કમ્પલસરી કે બાળકનું, વિદ્યાર્થીનું બેંકનું ખાતું હોય એનો પાસબુકની ઝેરોક્ષ જોઈએ છે. એનો મતલબ બાળકને એડમિશન અપાવો એટલે બેંકમાં જઈને ખાતું ખોલાવવું પડે. કા પહેલા બેંકમાં ખાતું ખોલાવી દો પછી બાળકનું એડમિશન લેવાય. આવું પણ થાય. તો હવે આપણે બીજો પોઈન્ટ એને લઈએ ધ્યાનમાં કે નંબર 2 શું? તો કે રોકડ બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. મેઈન શબ્દ ધ્યાન રાખજો, ખાતું ખોલાવ્યું. રોકડ બેંકમાં ભરી એવું ન પણ આપ્યું હોય, સીધે સીધું એવું કે રૂપિયા 20,000 બેંક ઓફ બરોડામાં ભરી ખાતું ખોલાવ્યું. હવે આ ખાતું ચાલુ ખાતું પણ હોઈ શકે કે બચત ખાતું પણ હોઈ શકે. કયું ખાતું છે એના શબ્દથી આપણે કઈ કન્ફ્યુઝ નહીં થવાનું. આપણે તો મેઈન શબ્દ કયો પકડવાનો? હા, ખાતું ખોલાવ્યું. બરાબર છે? તો હવે ખાતું ખોલાવીએ એટલે શું કરવું પડે? તો કે ફોર્મ ભરવું પડે. અને એકલું કોરું ફોર્મ ના આપે. 100 રૂપિયા, 200 રૂપિયા, 1000 રૂપિયા એવું કંઈક બેંકને આપવા પડે. હવે જો બેંકને પૈસા આપીએ તો રોકડ જાય, અને રોકડ જાય તો શું કરવાની? જમા. ઓકે? એ પૈસા ક્યાં ગયા? કોની પાસે ગયા? તો કે બેંક પાસે. તો બેંક એ વ્યક્તિ ખાતું, અને વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે બેંક લેનાર. તો લેનાર ખાતે ઉધાર.
તો જ્યારે પણ બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, મેં ખાતું ખોલાવ્યું આવે એટલે બેંક લેનાર બને, એટલે બેંક ખાતે ઉધાર કરવા, બેંક ખાતે ઉધાર, અને તે શું જાય? રોકડ, તો તે રોકડ ખાતે જમા. તો ખાતું ખોલાવ્યું એ શબ્દ મહત્વનો છે. અહીંયા ધંધો શરૂ કરે શબ્દ જોવાનો, અહીંયા ખાતું ખોલાવ્યું શબ્દ જોવાનો. બરાબર છે? ખાતું ખોલાવ્યું એટલે બેંક લેનાર તરીકે ઉધાર અને રોકડ જાય તો જમા. અહીં ખાતું ખોલાવવું એટલે રોકડા ભરવા છે. એટલે આ શબ્દની સ્પષ્ટતા કરી હોય કે ન કરી હોય, આપણે ખાતું ખોલાવ્યું શબ્દ આવે એટલે આ નોંધ આપવી પડશે. ક્લિયર? ચલો હવે થોડું ધ્યાન રાખવાનું, કારણ કે વ્યવહારો થોડાક હવે વધારે આવશે, ધીમે ધીમે બધું વધતું જશે. ક્લિયર? તો શરૂઆત કરીએ. નેક્સ્ટ નંબર 3. નંબર 3 આવડે એટલે નંબર 4 આવડી જશે. બરાબર? તો નંબર 3 છે માલ ખરીદ્યો. ખાસ ધ્યાન રાખજો, પહેલા પણ સમજાયું છે તમને લોકોને. માલ ખરીદ્યો, બોલો શું આવે? કયું ખાતું આવે? હા, માલ ખરીદ્યો તો ખરીદ ખાતું, અને માલ વેચ્યો તો વેચાણ ખાતું. જેના પછી સમજાવું છું. બરાબર? ચલો હવે માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતું આવે. હવે ખરીદ ખાતું કયો પ્રકાર? તો માલ મિલકત સાહેબ. હવે એનો નિયમ વિચારો, આવે તો ઉધાર, જાય તો જમા. તો હવે માલ ખરીદ્યો તો માલ શું થાય? આવે, આવે તો ઉધાર. બરાબર? તો આપણે લખીએ આપણું ખરીદ ખાતે ઉધાર. તે હવે જમા શું કરવાનું? તો કે માલ કેવી રીતે ખરીદ્યો એ સમજવું પડે. તો ચલો આપણે પહેલી સ્થિતિ લઈએ, નંબર 1, રોકડેથી. કેવી રીતે ખરીદ્યો છે આપણે? રોકડેથી. એટલે કે માલ ખરીદી સામે પૈસા આપી દીધા છે. ચલો હવે માલ ખરીદ્યો હોય તો માલ આવે અને રોકડેથી ખરીદ્યો તો સામે પૈસા જાય, અને જાય તો જમા. શું કર્યું? રોકડ, તો તે રોકડ ખાતે, તે રોકડ ખાતે. હવે માની લો કે આપણે રોકડેથી નથી ખરીદ્યો, ઉધારથી ખરીદ્યો છે. કેવી રીતે ખરીદ્યો? ઉધારથી. લી પણ ઉધારથી. તો શું થાય? માલ તો આવવાનો જ છે, એટલે ખરીદ ખાતે તો ઉધાર થશે જ, પણ સાથે સાથે બરાબર રોકડ જશે નહીં. આપણે માલ લઈ આયા, એ માલ કોણે આપ્યો આપણને? એવું આપ્યું છે નામ? વ્યક્તિનું નામ આપ્યું હશે, તો તે વ્યક્તિ એ વેપારી આપણને માલ આપનાર બનશે. અને વ્યક્તિ ખાતાનો નિયમ, આપનાર ખાતે જમા. તો તે વખતે તે વ્યક્તિ ખાતે આપણે જમા કરીશું, કે જેણે આપણને આ માલ વેચ્યો છે, જેણે આપણને આ માલ આપ્યો છે, એ વ્યક્તિને આપણે જમા કરીશું. અને કદાચ એવું બને, ઘણીવાર આવું પણ થાય. નંબર સી સ્થિતિ, સંયુક્ત, મિશ્ર, ભેગું. એટલે કે અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર. એટલે શું? તો કે માલ ખરીદ્યો તો પૈસા લઈને જ ગયા હતા, 10,000 15,000 રૂપિયા લઈને ગયા હતા. પણ હવે માલ ખરીદ્યો ને તો સામે એવું થયું કે આ લઈ લઈએ, આ પણ ખરીદી લઈએ, આ પણ લઈ લઈએ. આવું કરતા કરતા ખરીદી કરી તો 20,000 નો માલ થઈ ગયો. પૈસા લઈને ગયા છે 10,000 ખિસ્સામાં, અને માલ ખરીદ્યો તો 20,000 નો થઈ ગયો. એટલે હવે આપણે વેપારીને એવું કીધું કે એક કામ કરો ભાઈ, 10 નો આપો, બાકીનો 10 નો કાલે લઈ જઈશ, પરમ દિવસ લઈ જઈશ, પછી લઈ જઈશ. તો વેપારી શું કે ભાઈ લઈ જાઓ, વાંધો નહીં, તમે તો રેગ્યુલર કસ્ટમર છો, તમે તો વારંવાર આવો છો, કાલે આપી દેજો બીજા 10,000, પછી આપી દેજો, એવું કહેવામાં આવે. આવું પણ બને ને. તો શું કરીએ આપણે? તો કે 10,000 આપી દઈએ, એટલે કે થોડા કાપીએ, અંશ થોડા, અને બાકીના 10,000
બાકી રાખ્યા, ઉધારથી લઈ આવ્યા, ઉધારથી એટલે પૈસા આપ્યા વગર લઈ આવ્યા, પછી આપીશું એવું કહીને લઈ આવ્યા. તો એવા સમયે એવી ખરીદી અંશતઃ થોડી ઘણી રોકડ અને અંશતઃ થોડી ઘણી ઉધાર બે ભેગું કહેવાય. બરાબર છે? ઘણી વખત આપણે સામેથી કહીએ અથવા આપણે ખરીદી કરવા જઈએ ત્યારે જ 5000 લઈને જઈએ ખાલી. બરાબર? પહેલેથી જ નક્કી જ હતું, રેગ્યુલર આપણે ત્યાંથી જ ખરીદીએ છીએ અને આપણા એવા સંબંધો છે, વારંવાર આપણે આ વસ્તુ કરી રહ્યા છે. એટલે શું કરીએ, માર ખરીદવાનો છે, 8000 નો ખરીદી લીધો, 12000 નો ખરીદી લીધો અને મેં 5000 આપીને કેવો બાકીના પછી 10 દિવસ પછી આપીશું. કાઈ વાંધો નહીં ભાઈ. હા, રેગ્યુલર છીએ આપણે, આ રીતનો આપણે ધંધાથી એકદમ ચલાવીએ છીએ. તો તે વખતે પણ આ જ પ્રકારની ખરીદી આવી શકે. બરાબર છે? તો શું કરવાનું, તો કે બે ભેગું છે તો આમનો પણ બે ભેગી જ કરી દેવાનું. અહીંયા ખરીદદાર ને અહીંયા ખરીદદાર, તો ખરીદ તો ઉધાર થશે, તો ખરીદ ખાતે ઉધાર. એ જમા શું થાય, તો કે 5000 તો આપ્યા ને, થોડા ઘણા તો આપ્યા ને, તો એટલી રોકડ જાય અને તે રોકડ ખાતે. અને અમુક બાકી રાખે તો એ વેપારી આપણને આપનાર બન્યો, થોડીક રકમ આપણે એને ભવિષ્યમાં આપવાની થશે. બરાબર? આપણું દેવું, આપણી જવાબદારી, અને દેવું અથવા જવાબદારી જમા થાય. બરાબર? એટલે આપણે એ વ્યક્તિ ખાતે લખી દઈશું. તે વ્યક્તિ એટલે ખરીદ્યો 12000 નો, એમાંથી રોકડા 5000 આપ્યા અને બાકીના 7000 વ્યક્તિ ખાતે લખી શકાય. આવું કરી શકાય. હવે બીજું ધ્યાન રાખીએ, ભવિષ્યમાં આવશે ત્યારે ફરીથી સમજવાનું છે, પણ હાલ પૂરતું આમનો લખીએ છીએ એટલું શું સમજી રાખીએ, તો કે જ્યારે રોકડેથી માલ ખરીદ્યો હોય તો ઘણી વખત આપણને વટાવ આવશે, ડિસ્કાઉન્ટ. એ પારિભાષિક શબ્દોમાં આપણે સમજ્યા છે. હવે આ વટાવ બે પ્રકારના, વેપારી અને રોકડ. વેપારીની નોંધ તો કરતા જ નથી અને રોકડની નોંધ કરવાની. તો એ વખતે કે જ્યારે રોકડ વટાવ આપ્યો હોય અને જો રોકડ વટાવ ગણ્યો હોય તો એની નોંધ કરવી પડે, તો એ અહીંયા આવી શકે તે વટાવ ખાતે. ખાસ ધ્યાન રાખજો, વટાવ ફક્ત રોકડ શબ્દ હોય એની સાથે જ આવે. જ્યારે ઉધાર માલ ખરીદ્યો હોય તો એમાં રોકડ વટાવ આવતો નથી. ડિટેલમાં જો સમજીશું પ્રેક્ટિકલી ફરી પાછા, પણ અત્યારે હાલ પૂરતું આટલું લખી રાખ્યું છે. હવે જ્યારે મિશ્ર આમનો ઘર ભેગી, તો જો રોકડ જમા છે ને તો વટાવ પર જમા છે કે નહીં, તો એ થઈ શકે છે. તો તે વટાવ ખાતે પણ જમા થઈ શકે. ક્લિયર? ઓકે. એક બીજી વસ્તુ કહી દઉં ખાસ, કે જ્યાં આપણે રોકડ શબ્દ વાપરીએ છીએ ત્યાં ઘણીવાર બેંક શબ્દ પણ આવી શકે. જ્યાં આપણે રોકડ શબ્દ વાપર્યો છે ત્યાં એની સ્થાને બીજો કયો શબ્દ આવી શકે? બેંક. ક્યારે આવે? હા, ચેક શબ્દ વાપર્યો હોય ત્યારે. ચેક થી ચૂકવ્યા આવતું હતું ને? હા, તો જ્યારે ચેક શબ્દ આવશે તો આપણે રોકડ શબ્દના બદલે બેંક શબ્દ લખીશું. એટલે જ્યાં રોકડ શબ્દ છે ત્યાં તમે ઇમ્પ્લાઇડ સમજી રાખજો કે બેંક શબ્દ પણ આવી ગયો. ક્લિયર ને? ઓકે. ચલો હવે આના પરથી તમારે વિચારવાનું કહેવાનું કે માલ વેચ્યો એની આમનો કેવી આવી જોઈએ. હવે ચલો સૌથી પહેલા વેચ્યો હોય રોકડેથી. ચલો રોકડેથી વેચો એટલે માલ જાય ને સામે રોકડ હા આવે. માલ વેચીએ, રોકડેથી માલ વેચ્યો એટલે માલ જાય પણ સામે પૈસા તો આવે, અને આવે તો હા ઉધાર. ઊંધી નોંધ નથી. શું આવે? રોકડ ખાતે ઉધાર. અને જ્યાં રોકડ હોય હા ત્યાં ફ્રીમાં આપી દેવાનું. શું હોઈ શકે? હોઈ શકે હશે જેવું નહીં. શું હોઈ શકે? વટાવ. તો વટાવ ખાતે ઉધાર. તે માલ જાય, માલ વેચો તો કયું ખાતું આવે? યસ, વેચાણ. તે વેચાણ.
ક્લિયર? ચલો રોકડેથી ન વેચ્યો હોય કદાચ આપણે ઉધારથી વેચ્યો હોય, ઉધારથી, તો શું આપણો આવે? તો કે જે ઉધારથી માલ વેચે તો સામેવાળો વ્યક્તિ લેનાર બને. માલ લેશે સામેવાળો વ્યક્તિ, ગ્રાહક જેને કહીએ આપણે, તો એ લેનાર બને. લેનાર ખાતે ઉધાર, તો વ્યક્તિ ખાતે ઉધાર, અને માલ તો જવાનો જ છે એટલે તે વેચાણ ખાતે જમા, એ વેચાણ ખાતે જમા. હવે ત્રીજો પોઈન્ટ આની જેમ વાંચશું તો કે અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર મિક્સ ભેગું હોય, બને ને? હા. તો શું આપણો થાય? તો જે ઉધાર છે બધું ઉધાર એક સાથે કરી દેવાનું. પહેલા રોકડ ખાતે ઉધાર, પછી વટાવ ખાતે ઉધાર, પછી વ્યક્તિ ખાતે ઉધાર, એવું બને ને? હા. અને તે માલજાર એટલે તે વેચાણ ખાતે જમ. ક્લિયર? તો આ રીતે આમ નોંધો આવી શકે. આ મહત્વની બધી આમ નોંધો છે. આના આધારે જ આપણને દાખલામાં રકમ આપી હશે. હવે ખાલી આંકડા ખૂટે છે. આંકડા લખી દો 1 લાખ, 2 લાખ, 10,000, 30,000, 5,000, 7,000, 800, 900, 400 એટલે મારે આ નોંધો પૂરી થઈ જાય. બરાબર? આપણને વ્યવહાર આપેલો હશે, વાક્ય આપ્યું હશે, અને એ વાક્ય જેને આપણે વ્યવહાર કહીશું, બરાબર? હિસાબી વ્યવહાર. એ વ્યવહારના આધારે આપણે આ વ્યવહારો પરથી આમ નોંધ લખવાની. જો ધંધો શરૂ કર્યો હોય તો આ પ્રકારની આમ નોંધ આવે મેક્સિમમ. એટલે ધંધો શરૂ કર્યો જે આવે તે ઉધાર યાદ રાખજો. પણ લેણદારો અને બેંક લોન જમા. ક્લિયર? અને તે મૂડી ખાતે જમા. આવે તે ઉધાર, તે મૂડી ખાતે જમા. પણ આવેમાં બે વસ્તુ યાદ રાખો કે આ જમા છે. એમાં નોંધ કે જો લોન લઈએ તે રકમ રોકડમાં ઉમેરી દેવાની. જો બેંકમાં રૂપિયા ભરી ખાતું ખોલાવીએ તો બેંક તે રોકડ, બેંક ખાતું ઉધાર તે રોકડ જમા. માલ ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર, તે જમા શું? રોકડે થઈ તો રોકડ અને વટાવ, ઉધાર થઈ હોય તો વ્યક્તિ, અને થોડું થોડું હોય તો બધું ભેગું. માલ વેચ્યો તો વેચાણ જમા, રિવર્સ છે. હા, એટલે ઉધાર શું? કાં તો રોકડ એની સાથે વટાવ ફ્રી, વ્યક્તિ અથવા બધું સાથે ઉધાર, અને તે વેચાણ ખાતે જમા. તો પ્રાથમિક 4 પ્રકારના વ્યવહારો જોયા. હજુ બાકીના વ્યવહારો આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું, અને પછી આપણે દાખલાની શરૂઆત કરીશું. એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જ તમારા દાખલા છે. એટલે દાખલામાં આના આધારે જ સમજવાનું છે. બીજું, આને પાકું નથી કરવું, મોઢે કરવાનું, ગોખી નાખવાનું, તૈયાર કરી દેવાનું નથી. આને સમજવાનું છે. બરાબર? જેટલું સમજેલા હશો ને એમ વ્યવહાર કોઈ નવો આવશે ને તો પણ જાતે આવડશે. અને મોઢે કરેલું છે ને તો જે લખ્યું છે ને એટલું જ આવડશે, બીજું નહીં આવડે. એટલે ખાસ ધ્યાન રાખજો. ક્લિયર?